પાઠ 13 ચપટી વાગે પટ પટ. બાળ દોસ્તો, બધા મજામાં છો ને? તમને બધાને વાર્તા સાંભળવી તો ખૂબ જ ગમે છે, ખરું ને? તો ચાલો, એકલા ખવાય નહીં, પોતાની સાથે હોય તેનું ધ્યાન રખાય અને ખોટું બોલાય નહીં, એવું સમજાવતી એક ચક્કા અને ચકીની વાર્તા જોઈએ. વાર્તાનું નામ છે ચકો અને ચકી. વાર્તા. વાહ 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 વાહ. બાલ દોસ્તો, આ પંખીઓને તો તમે ઓળખો જ છો. આ તો ચકલી છે. બે ચકલી છે, બે. હા હા હા, બે ચકલી. બસ, એકનું નામ ચકલી અને બીજાનું નામ ચકલો. હા, તેને ટૂંકમાં ચક્કો અને ચકી કહેવાય. તો આજે હું તમને ચકાચકીની વાર્તા કહીશ. અરે વાહ, એ મજા આવશે ને. સાંભળજો. એક હતો ચકો અને એક હતી ચકી. ચકી લાવી ચોખાનો દાણો અને ચકો લાવ્યો મગનો દાણો. ચકીએ ચૂલા પર ખીચડી મૂકી. ખીચડી ચડાવવા મૂકી અને પછી ચકી તો પાણી ભરવા માટે ગઈ ને ચકાને કહેતી ગઈ કે ચકા રાણા, ખીચડી તાજી ના જાય એનું ધ્યાન રાખજો હો, હું પાણી ભરીને આવું. ચકી તો પાણી ભરવા ગઈ. આ ચકી ગઈ એટલે ચકાએ ખીચડી જોઈ. ખીચડી ચડી ગઈ હતી. તેને નીચે ઉતારી લીધી અને પછી બધી ખીચડી શાંતિથી બેઠો બેઠો ચકો ખાઈ ગયો. ચકી માટે જરાય ખીચડી બાકી ના રાખી. પછી આંખો પર પાટા બાંધી અને ચકાભાઈ તો સૂઈ ગયા. થોડીક વાર બાદ ચકી પાણી ભરીને પાછી આવી. એણે જોયું તો બારણું બંધ હતું. એટલે ચકીએ કહ્યું, ચકા રાણા, એ જરા બારણું ઉઘાડો. એટલે ચકો કે મારી આંખો દુખે છે, હું તો પાટા બાંધીને સૂતો છું, તમે જાતે ઉગાડીને આવો. ચકા રાણા, એ આ બેડા કોણ ઉતરાવશે? તમે જાતે ઉતારો. ચકી બેન રસોડામાં ગઈ. તપેલીમાં જોયું તો ખીચડી હતી જ નહીં. ક્યાંથી હોય? ચકાભાઈ કહી ગયા હતા ને. એટલે એને ચકાને પૂછ્યું, ચકા રાણા, અરે ઓ ચકા રાણા, આમાંથી ખીચડી કોણ ખાઈ ગયું? ચકો કે મને કઈ ખબર નથી, રાજાનો કૂતરો આવ્યો હતો, તે એ ખાઈ ગયો હશે. બસ થયું. એટલે ચકી તો રાજા પાસે ફરિયાદ કરવા ચાલી. રાજા પાસે જઈ અને ચકીએ રાજાને કહ્યું, એ રાજાજી, રાજાજી, આ તમારો કાળિયો કૂતરો મારી બધી ખીચડી ખાઈ ગયો. એટલે રાજાએ સિપાહીને હુકમ કર્યો, કાળિયા કૂતરાને બોલાવો. સિપાહીએ કાળિયા કૂતરાને હાજર કર્યો. રાજાએ તેને ચકીની ખીચડી બાબતે પૂછ્યું. એટલે કાળિયો કૂતરો કે મેં ચકીની ખીચડી નથી ખાધી ભાઈ, નથી ખાધી. ચકો તો હા ખોટું બોલે. એટલે રાજાએ સિપાહીને કહ્યું, બોલાવો બોલાવો, ચકાને બોલાવો. સિપાહી તો ગયો ચકાને લેવા અને ચકાને લઈને હાજર થયો. ચકાએ પણ કહ્યું કે મેં પણ બી ખીચડી નથી ખાધી, આ પણ ખોટું બોલે છે. આ સાંભળી રાજા બોલ્યા, એક કામ કરો, આ ચકાનું અને આ કૂતરાનું પેટ ચીરો. જેણે ખીચડી ખાધી હશે એના પેટમાંથી જ નીકળશે. આ સાંભળી અને કૂતરો કે ભલે ભલે, ચીરો મારું પેટ, મારા પેટમાંથી તે નહીં જ નીકળે. પણ પેટ ચીરવાની વાત સાંભળી ચકાભાઈ તો ગભરાઈ ગયા. એમના તો પસીના છૂટવા લાગ્યા. કારણ ખીચડી તો એમણે જ ખાધી હતી. સાચી વાત ને? ચકાએ રાજાને કહી દીધું કે તેણે જ ખીચડી ખાધી છે.
સાચું બોલી ગયા. તેણે રાજાની માફી પણ માંગી, પરંતુ રાજા તો ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા. તેમણે સિપાહીને હુકમ કર્યો, જાઓ, આ ચકાને કૂવામાં નાખી દો. સિપાહીએ ચકાને કૂવામાં ફેંકી દીધો અને ચકી બચારી કૂવા પાસે બેસીને રડવા લાગી. એટલામાં ગાયો લઈને એક ગોવાળ ત્યાં આવ્યો. ચકી એમને કહે, ગાયોના ગોવાળ ભાઈ, ગાયોના ગોવાળ, મારા ચકારાણાને કાઢો તો તમને ખીર ને પૂરી ખવડાવું. હા સાંભળી ગોવાળ કે, હવે ચકી બેન, હું કઈ નાવરો નથી, મારે તો બહુ મોડું થાય છે, કેટલું મોટું કામ છે ખબર? આમ કહીને ગોવાળ તો જતો રહ્યો. થોડીક વારે ભેંસો લઈને ભેંસોનો ગોવાળ આવ્યો. ચકી કે, ઓ ભેંસોના ગોવાળ ભાઈ, ભેંસોના ગોવાળ, મારા ચકારાણાને કાઢો તો તને ખીર ને પૂરી ખવડાવું. આ સાંભળી ભેંસોનો ગોવાળ કે, ચકી બેન, હું કઈ નબળો નથી, મારે મોઢું થાય છે, જઉં છું. આમ કહીને ભેંસોનો ગોવાળ પણ ત્યાંથી જતો રહ્યો. થોડીક વારે સાંઢિયા લઈને એક ગોવાળણ આવી. ઊંટને સાંઢિયો પણ કહે છે, ખબર છે? હા, સાંઢિયો એટલે ઊંટ. ચકી આ ગોવાળણને કહે, ઓ સાઠિયાની ગોવાળણ ભાઈ, આમાં ચકારાણાને તું કાઢ ને તો તને ખીર ને પૂરી ખવડાવું. હા, આ ગોવાળણબાઈને ચકીની દયા આવી ગઈ. તેણે ચકાને કૂવામાંથી બહાર કાઢ્યો. પછી ચકી કે, એ ગોવાળણ બેન, ખૂબ આભાર, ચાલ મારે ઘેર, તને હું ખીર ને પૂરી ખવડાવું હો. વાહ ભાઈ વાહ, ગોવાળણ પણ ખુશ, ચકી પણ ખુશ. ગોવાળણ ચકીને ઘેર ગઈ. ચકીબેને પ્રેમથી ખીર ને પૂરી રાંધી અને ગોવાળણને સરસ રીતે ખવડાવી, જમાડી અને પછી એને વિદાય કરી. એ આવજો હો, એ આવજો. તો જોયું બાળ દોસ્તો, ચક્કો ખોટું બોલ્યો તો રાજાએ એને સજા કરી, ખરું ને? અને પછી ગોવાળણે તેને કૂવામાંથી બહાર કાઢ્યો. એટલે ચકીએ એ ગોવાળણને ખીર અને પૂરી ખવડાવી. મને તો બહુ ભાવે. હવે તમારે નક્કી કરવાનું છે કે ખોટું બોલીને સજા મેળવવાની કે પછી સાચું બોલી અને મમ્મીના હાથના પકવાન ખાવાના. શાબાશ. જવાબ આપો. બાળદોસ્તો, કેવી સરસ મજાની વાર્તા સાંભળી, ખરું ને? તો હવે તેના પરથી કેટલાક પ્રશ્નોના જવાબ જોઈએ. ચોખા અને મગની ખાવાની બીજી કઈ કઈ વાનગીઓ બને? બરાબર, ચોખામાંથી ભાત, ઈડલી, ઢોસા, પુલાવ બને. અને મગમાંથી કઈ કઈ વાનગીઓ બને? હવે ચકો ચકી આ રીતે બીજી 5 જોડ બનાવો. હા, તો એક છે કાગડો કાગડી, બતક બતકી, પોપટ પોપટી, સસલો સસલી અને હરણ હરણી. આજના સમયમાં ચકીએ કોને ફરિયાદ કરવી જોઈએ? અને હા, બાફીને ખાઈ શકાય, શેકીને ખાઈ શકાય અને તળીને ખાઈ શકાય તેવા ખોરાકની યાદી બનાવો. ચકલીનો ખોરાક શું હોય છે? આ પ્રશ્નોના જવાબની મિત્રો સાથે ચર્ચા કરો. પ્રશ્ન બનાવો. વિદ્યાર્થી મિત્રો, અહીં હું જે જવાબ બોલું તેના પરથી પ્રશ્ન બનાવવાનો છે. જુઓ, ચકો ચોખાનો દાણો લાવ્યો. જવાબ પરથી પ્રશ્ન બનશે, ચકો શું લાવ્યો? અથવા કોણ ચોખાનો દાણો લાવ્યો? આ રીતે જવાબ પરથી પ્રશ્ન બનાવી શકાય. આવી જ રીતે દોસ્તો બીજા પ્રશ્નો જાતે બનાવો. ગીત મજાનું. બાળદોસ્તો, હવે આપણે એક સરસ મજાનું ગીત જોઈએ અને ગાઈએ.
વગાડતા આવડી ગઈ, બા મને ચપટી વગાડતા આવડી ગઈ. મારી ચપટી વાગે છે પટ પટ પટ, જાણે ફૂટે બંદૂકડી ફટ ફટ ફટ. આ બા મને બિલ્લી ભગાડતા આવડી ગઈ, બા મને ચપટી વગાડતા આવડી ગઈ. બા મને ચપટી વગાડતા આવડી ગઈ, બા મને ચપટી વગાડતા આવડી ગઈ. તું કપડા ધુએ ભલે ધપ ધપ ધપ, હું પાણીમાં નહીં કરું છપ છપ છપ. મારી ચપટી ભીંજાઈ જાય ડબ ડબ ડબ. હા બા મને મુન્ની રમાડતા આવડી ગઈ, બા મને મુન્ની રમાડતા આવડી ગઈ, બા મને ચપટી ચપટી હા ચપટી વગાડતા આવડી ગઈ, બા મને ચપટી વગાડતા આવડી ગઈ. જવાબ આપો. મિત્રો, અહીં તમારે ગીત પરથી આવતા પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે, આંગળા વડે બીજા કયા કયા કાર્યો થાય? આંગળા વડે વસ્તુને પકડી શકાય, ચપટી વગાડાય, લખાય અને બીજા ઘણા કામો કરી શકાય. ખરું ને? બા ઘરના કયા કયા કાર્યો કરે છે? હા, બા ઘરમાં બધા જ કામ કરે, જેમ કે રસોઈ કરે, કપડાં ધોવે, વાસણ ઘસે, ઘરની સફાઈ કરે. હવે કહો, તમે ઘરકામમાં બાને કઈ રીતે મદદરૂપ થાવ છો? ઘરના નાના મોટા કામમાં બાને મદદ કરી શકાય, ખરું ને? સારું, તો ચપટી વગાડીને જુઓ કે ચપટીનો અવાજ ક્યાંથી આવે છે? ચપટીનો અવાજ, હા, ત્રીજી આંગળી અને અંગૂઠો ઘસાય ત્યારે પટ પટ અવાજ આવે છે. અને આંગળીઓ માથામાં ઘસીને ચપટી વગાડો, કોઈ ફરક પડ્યો? સરસ! આંગળીઓ માથામાં ઘસીને ચપટી વગાડીએ તો ચપટીનો અવાજ બરાબર આવતો નથી. રમત. બાળદોસ્તો, હવે તમારે આસન પર બેસી, પલાઠી વાળી, આંખો બંધ કરી સુખાસનમાં બેસવાનું છે અને તમારી આજુબાજુના થતા અવાજો સાંભળવાના છે. મિત્રો, તમને કયા કયા અને કેવા કેવા અવાજ સંભળાયા? શબ્દો સુધારીને લખો. મિત્રો, અહીં આપેલા શબ્દોને સુધારીને તમારે સાચા શબ્દો લખવાના છે. સમજવા માટે આપેલું ઉદાહરણ જુઓ. આવ્યાનો સાચો શબ્દ બનશે આવ્યા. તેવી જ રીતે ગમ્યા શબ્દ માટે સાચો શબ્દ બનશે ગમ્યા. પછી મુઠ્ઠી શબ્દનો સાચો શબ્દ બનશે મુઠ્ઠી. પછી શબ્દ છે ડબ્બો, તો તેનો સાચો શબ્દ બનશે ડબ્બો. ધ ક કો નહીં, પણ ધ પછી ક બેવડાશે અને ક ને કાનો માત્ર લાગી શબ્દ બનશે ધક્કો. પછીનો શબ્દ જોઈએ અલપા, તો તેનો સાચો શબ્દ શું બનશે? અલ્પા. બાળમિત્રો, આવી જ રીતે પટટી, રસતો, ચડડી, કશયપ, પટટ, ડબબ, ઝટટ, મુનની,
બીલલી વગેરે જેવા શબ્દોના સાચા શબ્દો તમારે જાતે લખીને લાવવાના છે. અનુલેખન. મિત્રો, આપેલા વાક્યોને તમારે વાંચવાના છે અને પછી સ્વચ્છ અને સુંદર અક્ષરોમાં લખવાના છે. લોખંડનો ગઠ્ઠો. કક્કો લખો. સૈનિકો સજ્જ છે. મુન્ની રમે છે. ચિઠ્ઠી લખો. ચમનની ચડ્ડી. બિલ્લી ભાગે છે. શ્રુતલેખન. બાળકો, હું જે વાક્ય બોલું એ તમારે ધ્યાનથી સાંભળીને લખવાના છે. ચાલો, સૌ તૈયાર છો ને? નક્ષ ચડ્ડી પહેરીને તૈયાર થયો. કમરે પટ્ટો લગાવી સજ્જ થયો. મમ્મીએ સહેજ ધક્કો મારી કહ્યું, હવે શાળાએ જા. નક્ષ તો પગથિયું કૂદ્યો અને ભાગ્યો શાળા તરફ. રમત. બાળમિત્રો, તમારે 2 જૂથમાં વહેંચાઈ જવાનું છે. અહીં એક શબ્દ આપેલો દેવ. હવે બંને જૂથે વારાફરતી આપેલા શબ્દના અંતે જે શબ્દ બનતો હોય તે કહેશે. જેમ કે દેવ શબ્દમાં છેલ્લો અક્ષર છે વ, તો શબ્દ બનાવીશું વરસાદ, જેમાં 4 અક્ષર છે. માટે તે જૂથને મળશે 4 ગુણ. હવે તમારે એક પછી એક વારાફરતી શબ્દના અંતે આવેલા અક્ષર પરથી શબ્દો બનાવીને રમત રમવાની છે. પ્રવૃત્તિ. પેન્સિલની મદદથી કાગળ પર સિક્કાની છાપ પાડવી. કાગળ પર ઘર, ડીશ, ઝાડ તથા પથ્થરનું ચિત્ર દોરી તેમાં રંગ પૂરો. આપણે સમજ્યા, શીખ્યા. વાર્તા સાંભળી અને પ્રશ્નોના જવાબ આપ્યા. દંડીવાળા મૂળાક્ષરોના જોડાક્ષરથી બનતા શબ્દો અને વાક્યોનું વાંચન અને લેખન. સૂચના સાંભળી ચિત્ર દોર્યા. વાક્યો સાંભળીને લખ્યા. જૂથમાં ચર્ચા કરી. ગુણધર્મના આધારે વસ્તુઓનું વર્ગીકરણ કર્યું.